સ્વાગત છે મિત્રો આજની આ ખાસ વિડીયોમાં। મિત્રો, તમે જાણતા હશો કે જૈન ધર્મમાં મુનિ અને સાધ્વીઓ કડક અને શિસ્તબદ્ધ જીવન જીવે છે। તે દીક્ષા લીધા પછી ક્યારેય નહાતા નથી, તેમ છતાં હંમેશા ફ્રેશ અને સાફ કેવી રીતે લાગે છે? ચાલો જાણીએ એના પાછળનું કારણ। જૈન ધર્મમાં બે પ્રકારના પંથ હોય છે, એક શ્વેતાંબર અને બીજું દિગંબર। બંને પંથોમાં સાધુ અને સાધ્વીઓ દીક્ષા લીધા પછી કઠોર જીવન જીવે છે, સાચા અર્થમાં મર્યાદિત અને શિસ્તબદ્ધ જીવન જીવે છે, જેમાં કોઈ પણ પ્રકારના ભૌતિક અને સુવિધાપૂર્ણ સંસાધનોનો ઉપયોગ નથી કરતા। શ્વેતાંબર સાધુ અને સાધ્વીઓ શરીર પર ફક્ત એક પાતળું સુતરાઉ કાપડ ધારણ કરે છે। દિગંબર સાધુ તો કપડાં પણ નથી પહેરતા, પરંતુ જૈન ધર્મની સાધ્વીઓ જરૂર એક સફેદ કાપડ સાડીના રૂપે ધારણ કરે છે। કડકડતી ઠંડીમાં પણ તેઓ ફક્ત આ જ પ્રકારના કપડાં પહેરે છે। દિગંબર સાધુ તો કડકડતી ઠંડીમાં પણ કોઈ કપડાં નથી પહેરતા। હા, શ્વેતાંબર સાધુ અને સાધ્વીઓ પોતાની સાથે રહેતી 14 વસ્તુમાંથી એક કામડી પણ રાખે છે, જે ખૂબ જ પાતળી હોય છે। તેને ફક્ત સૂતા સમયે જ ઓઢે છે। આ તમામ સાધુ અને સાધ્વીઓ ભલે ગમે તે સિઝન હોય જમીન પર જ સૂવે છે। આ જમીન ખુલ્લી અથવા લાકડીવાળી પણ હોઈ શકે છે, તે ચટાઈ પર પણ સૂઈ શકે છે। સૂવા માટે તે સૂકી ઘાસનો પણ ઉપયોગ કરી શકે છે। જોકે આ સાધુ અને સાધ્વીઓની ઊંઘ ખૂબ જ ઓછી હોય છે। તમને આ વાત જાણીને નવાઈ લાગશે, પરંતુ આ સત્ય છે કે દીક્ષા લીધા પછી જૈન સાધુ અને સાધ્વીઓ ક્યારેય સ્નાન નથી કરતા। માનવામાં આવે છે કે તેમના સ્નાન કરવા પર સૂક્ષ્મ જીવોનું જીવન જોખમમાં મુકાઈ જશે। આ જ કારણથી તેઓ નહાતા નથી અને મોઢા પર હંમેશા કપડું લગાવીને રાખે છે, જેથી કોઈ સૂક્ષ્મ જીવ મોઢાના રસ્તે શરીરમાં પ્રવેશ ન કરે। કહેવામાં આવે છે કે સ્નાન મુખ્ય રીતે બે પ્રકારનું હોય છે, એક બ્રાહ્મ્ય સ્નાન અને આંતરિક સ્નાન। સામાન્ય લોકો પાણીથી નહાય છે, પરંતુ જૈન સાધુ અને સાધ્વીઓ આંતરિક સ્નાન એટલે મન અને વિચારોની શુદ્ધિની સાથે ધ્યાનમાં બેસીને આંતરિક સ્નાન કરે છે। તેમના સ્નાનનો અર્થ હોય છે ભાવોની શુદ્ધિ। આખું જીવન તેઓ તેનું પાલન કરે છે। જી હા, સાધુ અને સાધ્વી થોડા દિવસના અંતરે ભીનું કપડું લઈને પોતાના શરીરને સાફ કરી શકે છે। તેનાથી તેઓનું શરીર ફ્રેશ અને શુદ્ધ લાગે છે। જૈન ભિક્ષુ તમામ પ્રકારના ભૌતિક સંસાધનોનો ત્યાગ કરી દે છે અને ખૂબ જ સાદગી સાથે આખું જીવન પસાર કરે છે। ત્યાં સુધી કે વિદેશમાં રહેતા જૈન સાધુ અને સાધ્વીઓ પણ આ પ્રકારના અઘરું જીવન જીવે છે। રહેવાનો આશ્રય અને જમવાનો જૈન સમુદાય પૂરું પાડે છે, અથવા તેઓ જૈન ધર્મ સાથે જોડાયેલા મંદિરો સાથે રાખવામાં આવેલ મઠમાં રહે છે।